રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે એટલે કોઈ પણ વિષય આરોગ્ય વિષયક આવે તો આમાં આની જિમ્મેવારી સૌથી વધારે આવી જાય એટલે જ્યાં સુધી હીટ વેવની વાત છે અને અત્યારે રાજકોટમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ માટે જે હીટ વેવની પૂર્વ તૈયારી મુજબ આપણા પહેલાંથી 25 બેડનું એક PMSSY બિલ્ડિંગમાં સેકન્ડ ફ્લોર ઉપર અલગથી હીટ વેવનું એક વોર્ડ રાખેલી છે પણ સૌથી વધારે સારા સમાચાર આપના માટે એવું છે કે એક પણ દર્દી આજના દિવસમાં દાખલ નથી પણ જ્યાં સુધી આ હીટ વેવની વાત છે આ OPD બેસ્ટ ઉપર અમુક સિમ્ટમ લઈને આવે છે એટલે આમાં આપણું ઝાડા ઉલટી કહી શકીએ શરીર ગરમ થઈ જાય એવી રીતે પણ ત્યાંથી દવા લે અને ત્યાં આ બધું મટી જાય પણ કોઈ પણ ઇન્ડોર એટલે દાખલ દર્દી આજ દિન સુધીમાં નથી તો પણ અત્યારે જેવી રીતે અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે આપના બધાને અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી જરૂર નહીં હોય ત્યાં સુધી ઘરથી જે પીક ટાઈમ છે 10 વાગ્યાથી સાંજનું 5 વાગ્યા સુધી આપનું બહાર જઈએ નહીં અને ખાસ કરીને જે હાઈ રિસ્ક ગ્રુપ છે હાઈ રિસ્ક ગ્રુપમાં જે 60 વર્ષથી વધારે જે ઉંમરવાળા હોય 5 વર્ષથી ઓછા બાળકો હોય અને સગર્ભા માતાઓ હોય આ ખાસ કરીને આ જે પીક ટાઈમ છે આ પીક ટાઈમમાં બહાર નહીં નીકળે અને જ્યારે બહુ જ જરૂર હોય તો સાવચેતી સાથે નીકળે ફૂલ સ્લીવનું કપડું પહેરે ઘરથી નાસ્તો કરીને અને ભરપૂર પાણી પીને ઘરથી નીકળે અને સાથમાં પાણી રાખે અને કેવું એવી રીતે થોડું અનઇઝી લાગે અથવા શરીર ગરમ થઈ જાય તો પોતાની રીતે કંઈ સારવાર નહીં કરે પહેલાં તો જ્યાં ઠંડો હોય ત્યાં આવી જાય અને પોતાની રીતે દવાની દુકાનમાંથી કોઈ પણ દવા નહીં રહે ડૉક્ટરથી પરામર્શ વગર કંઈ કરે નહીં અને જ્યાં સુધી આમાં કહીએ કે મેડિકલ ભાષામાં કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે આમાં સાવચેતી રાખવાનું સાવચેતીમાં એવી રીતે છે કે જે આપના જ્યારે કોઈ અનઇઝી ફીલ લાગે તો પહેલાં તો હું કીધું કે ડૉક્ટરથી પરામર્શથી દવા લેવાનું અને આપના આનું જે મૂળ કારણ છે જેથી આપના આ જે હીટ વેવ થાય છે આના મૂળ કારણ છે જે પાણીની માત્રા અને ઇલેક્ટ્રોલાઇટની માત્રા ઓછી થઈ જાય જેનું મેડિકલ ભાષામાં ડિહાઇડ્રેશન કરીએ એટલે ડિહાઇડ્રેશનનું એક જ સારવાર છે રિહાઇડ્રેશન એટલે રિહાઇડ્રેશનમાં પાણીનું વધારે આપણું લઈએ પાણીમાં એવી રીતે કરીએ કે ઘરમાં જે પાણી હોય આમાં થોડું સોલ્ટ અને થોડું સુગર થોડું નાખી દઈએ તો ORS થઈ જાય આ પીએ પણ ક્યારેય આપણા કોલ્ડ ડ્રિંક્સ જે કહેવાય કોલ્ડ ડ્રિંક્સમાં શું થાય છે કોલ્ડ ડ્રિંક્સમાં લઈએ તો આપણે જે રિહાઇડ્રેશન નહીં થાય ઉલટો આમાં જે આપણા ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જાય ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય તો જે સારવાર છે આ સારવારનું કોઈ મતલબ જ નથી એટલે આપણે જે પાણીનું માત્રા આમાં શરીરમાં બરાબર રાખીએ તો કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે જ નહીં.